નમસ્કાર મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે આપણી આ ચેનલ ઓનલાઈન ટેક ડાભીમાં। તો આજે આપણે એગ્રી સ્ટેકમાં જે એરર આવે છે એના વિશે આપણે થોડુંક ડિસ્કસ કરવાના છે કે એરર શા માટે આવે છે અને એરર કેટલા સમય સુધી રહેવાની છે। જેવું કે આપણે પોર્ટલ ઓપન કરીએ છીએ ત્યારે આપણે આ પ્રકારથી એરર જોવા મળતી હશે 502 બેટ ગેટવે કોઈને પણ હાલ ઓપન નથી થતા આખા ગુજરાતમાં। એટલે આ શા માટે આવે છે અને એરર ક્યાં સુધીમાં સોલ્વ થશે એ બધું જાણવું હોય તો પહેલા તો આપણે મારી એક WhatsApp ચેનલ છે એમાં જોઈન થઈ જશો। ત્યાં હું અપડેટ આપતો રહું છું કે પોર્ટલ બંધ છે, એટલા દિવસ સુધી બંધ રહેશે, પછી પોર્ટલ કે જ્યારે પણ ચાલુ થશે એટલે ડાયરેક્ટ હું એમાં મેસેજ નાખી દઈ ત્યાંથી આપણે કામકાજ શરૂ કરી શકીએ। તો WhatsApp ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી જઈ અને જોઈન થઈ જશો WhatsApp ચેનલમાં। ત્યાં તમને આવનારી અપડેટો મળતી રહેશે સરકારી યોજના વિશે ને એવી બધી। તો આ 502 બેટ ગેટવે એરર છે જે લગભગ કાલથી આવી રહી છે, જેવું કે 21 તારીખથી અને આજે 22 તારીખ થઈ, બરોબર। તો 2 દિવસથી આ એરર જોવા મળી રહી છે। હજી લગભગ કાલ કે પરમ દિવસ સુધી એરર જોવા મળે, કાં તો કાલે પોર્ટલ ચાલુ થઈ જાય એવું કાંઈ મેસેજ આવેલો છે CSC ગ્રુપમાં કે 2 દિવસ સુધી સર્વર મેન્ટેનન્સમાં રહેશે। મેન્ટેનન્સ એટલે કે અપડેટ। જેવું કે ઘણા મિત્રોને આપણે સર્વે નંબર સર્ચ કરતા હોય છે અને રજીસ્ટ્રેશન સમયે એ લોકોને સર્વે નંબર સર્ચ કરે એમાં એના સર્વે નંબરના ખાતેદારના નામ નથી જોવા મળતા અને ઘણા મિત્રોને ટિક બોક્સ આવે એ ટિક બોક્સ નથી ઓપન થતું બધી ડિટેલ કમ્પ્લીટ ભરવા છતાં। અને ઘણા મિત્રોને એવું હોય છે કે આપણે જે જોઈન્ટલી ખાતા હોય ખાતેદારો તો એમાં એક નામ આવતું હોય, બે નામ આવતા હોય, એવા બધા ઘણા પ્રશ્ન હોય છે। અને કોઈને લેન્ડ વેરીફાઈ ના થતી હોય, બધી ડિટેલ કમ્પ્લીટ હોય, એવા બધા પ્રશ્નને લઈ અને અપડેટનું કામ ચાલુ છે। જેવું કે API અપડેટ જેવું અપડેટ થશે એટલે આ બધા પ્રશ્ન છે એનું સોલ્યુશન આવી જશે। API અપડેટ થઈ જશે એટલે લેન્ડ વેરીફાઈ નું બધું કમ્પ્લીટ થઈ જશે, બધી ડિટેલ આપણે વેરીફાઈ કરી શકશું। પછી જેવું કે સર્વે નંબર હોય અને સર્ચ કરતા હોય એમાં નામ ના હોતા હોય તો નામ પણ આવી જશે। એના માટે પોર્ટલને મેન્ટેનન્સમાં મૂક્યું છે 2 દિવસ માટે, 2 દિવસનો સમય માંગ્યો છે બધી જોડે અને કહ્યું છે કે રજીસ્ટ્રેશનમાં ઉતાવળ કોઈ ના કરે। હવે લગભગ તારીખ પણ લંબાવવામાં આવી છે રજીસ્ટ્રેશનની, છેલ્લી 25 તારીખ આપેલી હતી, હવે તારીખને પણ લંબાવી દીધી છે। તો કોઈ ઉતાવળ ના કરવી અને 2 દિવસની વાટ જોઈ અને જેવું સર્વર ચાલુ થશે એટલે હું WhatsApp ચેનલના માધ્યમથી તમને જાણ કરી દઈશ। એટલે તમારે WhatsApp ચેનલમાં જોઈન થઈ જજો, ફોલો કરી લેજો, ત્યાં બધી અપડેટ હું આપતો રહું છું। તો આશા કરું છું વિડીયો સારો લાગ્યો હશે, બરોબર। હવે હું સીધો WhatsApp ચેનલના માધ્યમથી તમને જાણ કરી દઈશ, તો ત્યાં જોઈન થઈ જજો।